તો મિત્રો આપણે મહેમાન આવ્યા છે એને જવું છે ફરવા બધે, અને રામભાઈને મળવા જવું છે, રામભાઈને ને રાજીબેનને ઓળદર ગોસાબારા. માય ફેમિલી એન્ડ વિલેજ યુટ્યુબર છે એને મળવા જવાનું છે. તો આજે 3 યુટ્યુબર મળશું, કારણ કે આપણે તો ઘણી વખત મળી આવ્યા હે. 2 બ્લોગમાં આપણે અહીંયા બ્લોગમાં બનાવ્યા હતા, એટલે ખાસ તો આજે આ મહેમાનને મળવા જવું છે એટલા માટે જ આપણે એને લઈને જઈએ હે. અમારે તો હાલતા જવાનું હોય એટલે જાતા આવતા હોય, પણ આ લોકો આવ્યા છે નાંદુરીથી, તો એ કે અમારે જવું છે. અમે જોયું નથી ને કે અમે આવ્યા છે ટ્રેનમાં, તો કે વાહન કંઈ નથી, તમે અમારે ભેગા આવો ને કે, તો હાલો જઈ આવીએ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે રામભાઈના ઘરે ગોછાબારા. તો આપણે જ્યાં બધા બેઠા છે ડાયરો ને મહેમાનને લઈને આવ્યા છે, આપણા સબસ્ક્રાઈબર છે ને યુટ્યુબર છે. આપણે તો આવી ગયા મહેમાનને, જો આજ પહોંચાડી દીધા છે અહીંયા રામભાઈના ઘરે, કે જાવું રામભાઈને મળવા. તો મેં કીધું હાલો રામભાઈની મુલાકાત કરાવી દઉં તમે. જો ફાઇનલી ડાયરો બધો યુટ્યુબર બેઠા છે ને સબસ્ક્રાઈબર છે. રામભાઈને મળવાનો આનંદ આવે એટલે મેં કીધું આપણે જરાક જઈ આવીએ. ભોલાભાઈ કે જવું છે તો 100% જવું જ છે. મેં કીધું રામભાઈ ઘરે હોય તો થાય ને, તો મેળ આવી ગયો આવવાનો ને બધો. ઘરે હતા રામભાઈ પણ ખેતરથી આવ્યા. આપણે છે ને અચાનક આવવાનું થયું, રામભાઈ ને રાજીબેનના મહેમાન હતા એટલે આપણે જો કે આવી ગયા. ને હું તો ઘણી વખત આવતી હોય ને અમે તો હગાઈ થાય એટલે આવવાનું થતું હોય ઘણી કાકા મોટા આપના ભાંડડા થાય હતી, પણ એમાં ઈલાબેનને વધુ હરખ હતો ને એ સેટ આવ્યા છે દૂરથી. તો એ તો અમે વિડીયા રામભાઈના બહુ જ જોઈએ, કાયમી જોઈએ ને અમને બહુ ગમે છે. એટલે મને કે નથી બેન આપણે જવું છે રામભાઈને મળવા. તો મેં કીધું રિંગ કરીએ, રામભાઈ ઘરે હોય ને તો રામભાઈ કે ના તમે આવો, કે અમારે કામ ભલે ગમે એટલું હોય પણ 2 કલાક કામ મૂકી દેહો ને તમે બપોરા પાણી કરજો. તો એનો આગ્રહ પણ ફૂલ છે, એટલે આપણે બીજી વખત આવવાની આનંદ આવે. ને બપોરા કરવાનું કીધું પણ અમે ઘરેથી જમીને નીકળ્યા છે, એટલે પછી આપણાથી બપોરાનો ટાઈમ આજે નથી, પણ ક્યારેક પાછા આવશું ને ત્યારે 100% જરૂર આપણે બપોરા કરશું ને. જો અમારી મીરાબેન સીતારામ કર દે, સીતારામ કર દે, સીતારામ કર દે, એક સીતારામ, સીતારામ આમ કર. મીરા દીકરા તો અમને તો બહુ જ આનંદ આવ્યો. ભૂલી ગયો કે હું ને ભોલાભાઈ તમને મજા આવી રામભાઈ ને મળે. કેવા ખૂબ આનંદ થયો, બિન લેને બહુ સારું કીધું, મળીને આનંદ આવ્યો. અને જો આ બધા લોકોને મળીને બહુ ખુશ થયા અને આનંદ આવ્યો કે આપણે ગામડાના ને સિટીના સિટીના. એમાં અમારું કાઠિયાવાડી ગામ એટલે કે ઓળદર ગામના, એટલે તો વધારે આનંદ આવે, કઈ ઘટે નહીં. તમે પણ મુલાકાત લેજો ને ભાઈના ચેનલને તો સપોર્ટ કરજો. માય ફેમિલી એન્ડ વિલેજ આપણા બ્લોગમાં તો જો કે આવી ગયા છે, પણ હમણાં નવા સબસ્ક્રાઈબર હોય ને તો એનો અનુભવ ના હોય, એટલે સપોર્ટ કરજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. જો આપણે આજે અહીંયા ફરવા આવ્યા હા રંગબાઈ મંદિરે. જો અહીંયા કેન્ટીન છે, નાસ્તો મળે છે. જો આ લોકો ગયા છે લેવા કરશન ને બધા. હવે શું ખાવું હોય ને શું લઈ આવે એ તો કંઈ ખ્યાલ નથી. જો આવું બધું છે અહીંયા મસ્ત મજાનું. અહીંયા છે ને આપણે ફરવા લાયક સ્થળ છે ને, એટલે અહીંયા પબ્લિક વધારે હોય છે, આવતા હોય ને જતા હોય ને રોકાતા હોય ને એવું બધું અહીંયા મળે છે. કારણ કે
ફરવાલાયક સ્થળ હોય અહીંયા પબ્લિક તો હોય જ. તો ચાલો તમને આગળ બતાવું. આપણે તો અહીંયા આવવાનું થતું હોય પણ દર વખતે આપણે બ્લોગ ન બનાવતા હોય. આગળ એક વહેલા બનાવ્યો હતો આગળના બ્લોગમાં. એમ ગમે તમારે તમારે ન થાય હું દર્શન કરવા હું તો કરી અમારે અહીંયા વારંવાર આવવાનું થતું હોય પણ દર્શન તો કરવા જોઈએ. જઈએ તો દર્શન તો કરાય ને, નસીબમાં હોય તો દર્શન કરવા મળે. જો આવું મસ્ત મજાનું સ્થળ છે અહીંયા. લોકો જોઈ આપણી જેમ આપણે કેમ અહીંયા ફરવાના આવ્યા છે તો એ રીતના ફરવા આવે છે બધા લોકો. ચાલો મિત્રો તમને હું બતાવું બધું. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જેથી તમને પૂરો વિડીયો જોઈ શકો આપણો. ને આ છે જો પારસ પીપળા જેવું લાગે છે મને. હા એ છે 100%. જો દોડવા આવ્યા છે અહીંયા પારસ પીપળાના સરસ મજાના. જો મસ્ત છે અહીંયા બધું. ચાલો આપણે દર્શન કરીએ માતાજીના. જય માતાજી. ગુરુ કરજો, રક્ષા કરજો, સહાયતા કરજો અને સુખ શાંતિ દેજો બધાને. અહીંયા આટલી માતાજી છે. આજ તો હાવ જમાવટ આવી ગયો. દરિયાકાંઠે સારું ઠંડી હવા આવે ને. ઠંડી હવા આવે. અમારે આ સાઈડના ગામડામાં બધા એમ જ હોય. વાતાવરણ આખું ઠંડુ. વાતાવરણ જ આખું ઠંડુ હોય. અને આ નળમાં જો આ હે ને મને હે કે હાથ ધોવાનો હે એટલે ખારું છે. અને જઈ અહીંયા પીવાનું પાણી છે. એ તો હું એમ જ કહું છું કે પીવાનું પાણી અહીંયા હે. આ તો હાથ ધોવાનું છે. જોવો ભોલાભાઈ આ હે ને પર્સન તમને ટ્રાય કરાવવાનું કે કારણ કે એની ટ્રાય કરીને ટ્રાય કરતા હોય તો એમ કહેવાય કે તમે ના પડાય કે ત્યાં પાણી ન પીતા પીવાનું ઓલી સાઈડ છે ને હા પાકું કરાવે. એ તો આમાં મારું ગામ હે ને ભોલાભાઈ એટલે મને એમ કે તું તારા ગામનું પાણી શાક ટ્રાય કર. આ તમારું ગામ છે? હા અમારું ગામ છે એટલે મને એમ કે તું ટ્રાય કર તમે શાખો કે કેવું છે તમારા ગામનું પાણી. એટલે તો ઘણી આપણે ટ્રાય કરી કે ટ્રાય તો કરો પાણીની. અમારું તો જોયેલ ને શાખેલું જ છે. તમને કેવું તું કેવું તું એટલે મારું તો શાખેલ ને જોયેલ જ છે. એનું તો ગામ હે તો એને ખબર જ અહીંયા હે ને ઘોડિયાની પણ સુવિધા હોય. નાના છોકરા હોય ને તો જો ઘોડિયા પણ છે અહીંયા. નાના ટાયા હોય ને ફરવા આવ્યા હોય ને આખો દિવસ રોકાવું હોય તો પણ ઘોડિયા બોડિયા ને બધું મળી જાય.
यहाँ सूचना है तो આપણે હવે હે ને આમ સોપાટી બાજુ જઈએ છીએ હા અહીંયા સોપાટી છે ને હમણાં તમને અમે બધું બતાવીએ આવ્યા છે તો બધું જોઈને જ જવાય ને પાછું તો નીકળતા નીકળ્યા હે જો અહીંયા હે ને એકમાં શું થાય નાસ્તાનું હાલે હે વેફર બાલાજી જે જેને ટેસ્ટ આવે ઈ કા બે 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 આઈ થિંક કરશો ને એમ કે લે એક હાથમાં હા આમ તો એ આમ હાસા છે કે એક હાથે કોતરી પકડીને એક હાથે ખાવાનો એટલે બે હાથ આવી ગયા કામ કામ આવી ગયા તો ચાલો મિત્રો આપણે હવે ચોપાટીની મુલાકાત એટલે પૂગી ગયા છે આપણે દૂર તો થાય છે ધીમે ધીમે આવજો અમે તો જો કે એવા હે સેવાર હોય ને અહીંયા પગ ન દેતા અને આમાં આવે ગળ્યું એમાં પાણામાં પગ ના આવી જાય એ ધ્યાન રાખજો લઈ જવાય હંખલા હે જો હીલાબેન પૂછે કે હંખલા લઈ જાવ કે લઈ જવાય ભણી લ્યો આ હંખલા હે ને આપણે આના તોરણ ને ઝુમર ને પેલા બનાવતા ને રાખવા થાય આ સિગલા કહેવાય હા ઈ એક મને જોઈ આવડો ને આને નાને કેમ કે બધા અલગ અલગ જાતના વીણા તમે કોઈ દી અહીંયા સોપાટી આવ્યા હતા જોયો તો દરિયો વાહ પોરબંદર જોયો બરાબર આ પકડો તમે પકડો કે માર વિડિયો ઉતારો હા આપણે ગોતવું હોય ને એ ના મળે કોડા ગોતવા હે ને હખલા શંખ આપણે અમારે અહીંયા શંખલા કે ન કહે ને આનો શંખ જ કહેવાય શંકર બાપાનો શોખ હોય ને એવા નાના નાના હોય શંખ નહીં જડે જો આ હા એ કલર કલર ના હોય છે કોથરી નથી ને કોથરી આ અલગ જારવો એમાં છે કોથરી વાહ હોતે આવતું હે કરશનભાઈ ઘણા થઈ ગયા હતા ઘણા લ્યો જો અહીંયા હે ને મસ્ત મજાની સોપાટી એવી સરસ છે જો હુહવાટી બોલતી આવે હો મોજાની બહુ મોડી આવે બહુ મોડી આવે આ એમ દી પગી જાય પૂરા 5 મિનિટ